નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 7 વિષય ગુજરાતીની કવિતા 14 રે પંખીડા સુખેથી ચણજોના સ્વાધ્યાયની સમજૂતી અને સોલ્યુશન મેળવીશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરશો તથા ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂર કરશો। તો તેમાં મુખ્ય પ્રશ્ન 1 વાતચીત। પહેલો સવાલ છે, તમારા આંગણામાં કે આસપાસ કયા કયા પક્ષીઓ ચણવા આવે છે? તો તેનો જવાબ છે, અમારા આંગણામાં કે આસપાસ કબૂતર, કાબર, ચકલી, કોયલ, તેતર વગેરે પક્ષીઓ ચણવા આવે છે। બીજો સવાલ છે, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ શું શું કરતા જોવા મળે છે? તો તેનો જવાબ છે, આંગણામાં આવતા કે આસપાસ દેખાતા પંખીઓ મીઠો કલરવ કરતા, ચણ ચણતા, ચણવા દરમિયાન તેમની નજીક કોઈ આવે તો ડરીને ઉડી જતા, માળો બનાવવા સાઠકડા, રૂ, ઘાસ, પીછા ભેગા કરતા, એકબીજા સાથે રમતો કરતા, ખૂણામાં લપાઈને સૂઈ જતા જોવા મળે છે। ત્રીજો સવાલ છે, તમારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં કોઈ ફેરફાર થાય છે? કેવો? તો તેનો જવાબ છે, હા, મારા આંગણામાં આવતા પંખીઓથી વાતાવરણમાં ફેરફાર થાય છે। એક નવી ઉર્જાનો અનુભવ થાય છે। તેમના મધુર કલરવથી સવારનું વાતાવરણ ખુશનુમા થઈ જાય છે। આ ઉપરાંત નિષ્ણાંતોના મત મુજબ પક્ષીઓના કલરવથી તણાવ ઘટાડવામાં અને માનસિક શાંતિ મેળવવામાં મદદ મળે છે। ચોથો સવાલ છે, પંખીઓ આપણને જોઈને શા માટે ઉડી જતા હશે? તો તેનો જવાબ છે, પંખીઓ આપણાથી ડરતા હોવાને કારણે પોતાનો જીવ બચાવવા માટે ઉડી જતા હશે। પાંચમો સવાલ છે, પંખીઓ માણસો સિવાય બીજા કોનાથી ડરે છે? તો તેનો જવાબ છે, પંખીઓ માણસો સિવાય પોતાનાથી મોટા કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓથી ડરે છે। છઠ્ઠો સવાલ છે, વધુ પંખીઓ ચણવા આવે તે માટે તમે શું શું કરશો? તો તેનો જવાબ છે, વધુ પંખીઓ ચણવા આવે તે માટે તેમને સુરક્ષિત અને નિશ્ચિંત બનીને ચણી શકાય તેવો ચબૂતરો વડીલોની મદદથી બનાવડાવીશ। તેમાં પીવાના પાણીની પણ વ્યવસ્થા કરાવીશ। મુખ્ય પ્રશ્ન 2, આપેલ ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ કાવ્યમાંથી શોધીને લખો। તો તેમાં પહેલું છે, તમારી આસપાસ ચરતા અન્ય પ્રાણીઓ જેવો જ હું છું। તો ઉપરોક્ત ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ છે, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું। બીજું છે, બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે। તો ઉપરોક્ત ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ છે, ખુલ્લું મહારું ઉપવન સદા પંખીડા સર્વને છે। ત્રીજું છે, તમને કુદરતી રીતે જ માણસોથી ડરવાની ટેવ મળી છે। તો તે માટેની કાવ્ય પંક્તિ છે, રે રે તોયે કુદરતી મળી ટેવ બહિવા જનોથી। ચોથું છે, જો ઉડી જાઓ છો તો કોઈ નિર્દયી હાથનો ડર જરૂરથી છે। તો તે ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ છે, જો ઉડો છો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો હા। પાંચમું છે, કુદરતમાં રહેલો એકતાનો ભાવ ત્યજીને લોકો તમારા પર નિર્દયતા આચરે તેનાથી હું દુઃખી છું। ઉપરોક્ત ભાવ દર્શાવતી પંક્તિઓ છે, દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી રે રે સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી। મુખ્ય પ્રશ્ન 3, કાવ્ય પંક્તિમાં રહેલા ભાવ મુજબ હાવભાવ અને સંકેતો સાથે પઠન કરો। તો મિત્રો, અહીં જે કાવ્ય પંક્તિઓ આપેલી છે તે તમારે તમારા વર્ગ શિક્ષક અથવા તમારા વિષય શિક્ષક જે પ્રમાણે પ્રવૃત્તિ કરાવે તે પ્રમાણે તમારા હાવભાવ અને
સંકેતો સાથે પઠન કરવાની છે. મુખ્ય પ્રશ્ન 4, પંક્તિમાંથી વાક્ય બનાવો. તો તેમાં પહેલી પંક્તિ છે, ના ના કો દી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. તો તેના પરથી વાક્ય બનાવી શકાય, ના, હું કોઈ દિવસ તમને કોઈ પણ નુકસાન નહીં પહોંચાડું. બીજી પંક્તિ છે, ના પાડી છે તમ તરફ કંઈ ફેંકવા માળીને મેં. તો તેના પરથી વાક્ય બનશે, મેં માળીને તમારા તરફ કોઈ વસ્તુ કે પથ્થર ફેંકવાની ના પાડી છે. ત્રીજી પંક્તિ છે, ખુલ્લું મહારું ઉપવન સદા પંખીડા સર્વને છે. તો તેના પરથી વાક્ય બનશે, બધા જ પંખીઓ માટે મારો બગીચો કાયમ ખુલ્લો છે. ચોથી કાવ્ય પંક્તિ છે, છો બીતા તો મુજથી પણ સૌ ક્ષેમ તેમાં જ માની. તો તે માટે વાક્ય બનાવી શકાય, ભલે તમને બીક લાગે પણ તમે સૌ મારાથી ક્ષેમ કુશળ છો એમ માનજો. પાંચમી પંક્તિ છે, પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. તો તેના પરથી વાક્ય બનાવી શકાય, તમારા પર પથ્થર ફેંકવો એ તો માણસોના કામ છે. મુખ્ય પ્રશ્ન 5, કાવ્યને આધારે સાચું હોય તો આવ પંખીડા લખો અને ખોટું હોય તો જાવ પંખીડા લખો. તો તેમાં પહેલું છે, પંખીઓ બહાદુર બનીને માણસને બીવડાવે છે. તો આ વાક્ય ખોટું છે એટલે તેમાં જાવ પંખીડા લખવાનું રહેશે. બીજું વાક્ય છે, કવિએ પોતાને ગાય જેવા કહ્યા. તો આ વાક્ય સાચું છે એટલે તેમાં આવ પંખીડા લખવાનું રહેશે. ત્રીજું વાક્ય છે, મારો બગીચો બધા જ પંખીઓ માટે ખુલ્લો છે. આ વાક્ય પણ સાચું છે એટલે તેમાં આવ પંખીડા લખવાનું રહેશે. ચોથું વાક્ય છે, કવિથી પંખી પર પથ્થર ફેંકાઈ ગયો. તો આ વાક્ય ખોટું છે એટલે તેમાં જાવ પંખીડા લખવાનું રહેશે. મુખ્ય પ્રશ્ન 6, ઉદાહરણ મુજબ કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જરૂર હોય ત્યાં વાક્યમાં જરૂરી સુધારા કરી વાક્ય ફરીથી લખો. તો ઉદાહરણ છે, મારે લીધે કોઈને પણ નુકસાન થાય તો મને દુઃખ થાય. કૌંસમાં શબ્દ આપ્યો છે હાનિ, કે જે નુકસાન શબ્દનો સમાનાર્થી શબ્દ છે. તેના ઉપરથી નવું વાક્ય બનાવ્યું છે, મારે લીધે કોઈને પણ હાનિ થાય તો મને દુઃખ થાય. તો અહીં પહેલું વાક્ય છે, અમારી શાળાના ઉદ્યાનમાં જાત જાતના ફૂલો ખીલે છે. કૌંસમાં શબ્દ આપ્યો છે ઉપવન, જે ઉદ્યાન શબ્દનો સમાનાર્થી શબ્દ છે. તો હવે તેના ઉપરથી વાક્ય બનાવીએ, અમારી શાળાના ઉપવનમાં જાત જાતના ફૂલો ખીલે છે. બીજું વાક્ય છે, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું કલ્યાણ જ ચાહે. તેમાં ક્ષેમ શબ્દ કૌંસમાં આપેલો છે જે કલ્યાણ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. તો તેના પરથી વાક્ય છે, મા બાપનું હૈયું હંમેશા બાળકોનું ક્ષેમ જ ચાહે. ત્રીજું વાક્ય છે, મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા નિર્દય હોય. તો કૌંસમાં શબ્દ આપ્યો છે ક્રૂર, જે નિર્દય શબ્દનો સમાનાર્થી શબ્દ છે. તો તેના પરથી વાક્ય બનશે, મૂંગા પશુ પંખીઓને રંજાડનાર કેવા ક્રૂર હોય. ચોથું વાક્ય છે, વડીલોના કર આશીર્વાદ માટે ઉઠતા હોય છે. તો તેમાં કૌંસમાં શબ્દ આપ્યો છે હસ્ત, જે કર શબ્દનો સમાનાર્થી શબ્દ છે. તો હસ્ત શબ્દનો વાક્યમાં પ્રયોગ જોઈએ, વડીલોના હસ્ત આશીર્વાદ માટે ઉઠતા હોય છે. પાંચમું વાક્ય છે, નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સમાનતા છે. તો કૌંસમાં શબ્દ આપ્યો છે સામ્ય, જે સમાનતા શબ્દનો સમાનાર્થી શબ્દ છે. તો તેના પરથી વાક્ય થશે, નાત જાતના તે ભેદભાવ હોય, દરેકના લોહીના રંગમાં સામ્ય છે. મુખ્ય પ્રશ્ન 7, શબ્દ અને તેનો અર્થ વાંચો. જે વાક્યમાં શબ્દ સાચી રીતે વપરાય હોય તેની સામે ખરાની નિશાની કરો અને તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો. તો તેમાં શબ્દો આપેલા છે. પહેલું છે ક્ષેમ, તો તેનો અર્થ થશે સુખ શાંતિ. તો તેનો સાચો અર્થ ધરાવતું વાક્ય છે, ચબૂતરે પંખીઓ ક્ષેમપૂર્વક બેસે છે અને ચણે છે.
તો તેના પરથી વાક્ય બને છે, તમારા ઘરે બધા ક્ષેમ કુશળ છે ને? બીજો શબ્દ છે પાણો, તો તેનો અર્થ થશે પથ્થર. તો તેનો સાચો અર્થ ધરાવતું વાક્ય છે, મોટા અને ઊંચા પાણા પર ચડતા હું હાંફી ગયો. તો તેના પરથી વાક્ય છે, ડુંગરા ઉપરથી મોટો પાણો ગબડ્યો. મુખ્ય પ્રશ્ન 8. શબ્દકોશનો ઉપયોગ કરી નીચેના શબ્દોના અર્થભેદની નોંધ કરો. તો તેમાં પહેલું છે વન અને ઉપવન. તો તેના અર્થ થશે વન એટલે જંગલ અને ઉપવન એટલે બગીચો. બીજું છે ખંડ અને ઉપખંડ. તો તેમાં ખંડનો અર્થ થશે ભાગ અથવા કકડો અથવા સમૂહ અથવા જૂથ, અને ઉપખંડનો અર્થ થશે ખંડનો એક ભાગ. ત્યાર પછી ત્રીજું છે કથા અને ઉપકથા. તો તેમાં કથા શબ્દનો અર્થ થશે વાર્તા અથવા કહાની, અને ઉપકથા શબ્દનો અર્થ થશે મુખ્ય વાર્તા કે કથામાં આવતી નાની કથા. ત્યાર પછી છે વાસ અને ઉપવાસ. તો વાસ શબ્દના અર્થ થશે ઘર અથવા મહોલ્લો અથવા વસવાટ અથવા દુર્ગંધ કે પછી કપડું, અને ઉપવાસ શબ્દનો અર્થ થશે વ્રત કે નિયમ તરીકે ન ખાવું અથવા અનશન. ત્યાર પછીનું છે ગ્રહ અને ઉપગ્રહ. તો તેમાં ગ્રહ શબ્દનો અર્થ થશે તારામંડળના ગ્રહ, અને ઉપગ્રહ શબ્દનો અર્થ થશે મુખ્ય ગ્રહની આસપાસ ફરનારો નાનો ગ્રહ. પછીના શબ્દો છે નગર અને ઉપનગર. તો તેમાં નગર શબ્દનો અર્થ થશે શહેર, અને ઉપનગરનો અર્થ થશે મુખ્ય નગરનું પરું અથવા કોઈ વિસ્તાર. ત્યાર પછીના શબ્દો છે શિક્ષક અને ઉપશિક્ષક. તો તેમાં શિક્ષકનો અર્થ થશે શિક્ષણ આપનાર કે અધ્યાપક, અને ઉપશિક્ષકનો અર્થ થશે મદદનીશ શિક્ષક. ત્યાર પછીના શબ્દો છે મંત્રી અને ઉપમંત્રી. તો તેમાં મંત્રીનો અર્થ થશે પ્રધાન, અને ઉપમંત્રી એટલે મદદનીશ પ્રધાન કે મંત્રી. ત્યાર પછીના શબ્દો છે નામ અને ઉપનામ. તો તેમાં નામ શબ્દનો અર્થ થશે સંજ્ઞા, કીર્તિ, વસ્તુ કે વ્યક્તિની ઓળખ કરાવતો શબ્દ, અને ઉપનામનો અર્થ થશે તખલ્લુસ કે લાડકું કે હુલામણું નામ. મુખ્ય પ્રશ્ન 9. કાવ્ય પંક્તિ સમજાવો. તો તેમાં પહેલી કાવ્ય પંક્તિ છે, પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું, ના ના કોદી તમ શરીરને કાંઈ હાનિ કરું હું. તો આ કાવ્ય પંક્તિનો અર્થ થશે તમારી આસપાસ જેવી રીતે ગાય ચરતી હોય છે છતાં પણ તમે એનાથી ડરતા નથી, તેવો ગાય જેવો જ હું છું. મારાથી પણ ડરવાની કોઈ જરૂર નથી. હું તમને કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં પહોંચાડું. બીજી કાવ્ય પંક્તિ છે, જો ઉડો તો જરૂર ડર છે ક્રૂર કો હસ્તનો, હા પાણો ફેંકે તમ તરફ રે ખેલ એ તો જનોના. તો તેનો ભાવાર્થ છે, જો તમે આ મજાનું ઉપવન છોડી ઉડી જશો તો હું માનીશ કે તમને જરૂર કોઈ ક્રૂર હાથનો ડર છે. તમારા તરફ કોઈ પથ્થર ફેંકે તો તેવું કૃત્ય કોઈ ક્રૂર માણસ જ કરી શકે. ત્રીજી કાવ્ય પંક્તિ છે, દુઃખી છું કે કુદરત તણા સામ્યનું એક્ય ત્યાગી, રે સત્તા પર તમ જનો ભોગવે ક્રૂર આવી. તો તેની સમજૂતી છે, કુદરતના પ્રાણી માત્રને સ્વતંત્ર રીતે અને સમાન રીતે જીવવાનો અધિકાર છે. એ અધિકારો ભૂલીને જે લોકો તમારા પર પાશવી ક્રૂરતા આચરે છે તેવા માણસોથી હું પણ દુઃખી છું. મુખ્ય પ્રશ્ન 10. 4 જૂથમાં નીચેના એક વિષય પર ચર્ચા કરી 10-15 વાક્યો લખો અને પછી વર્ગમાં રજૂ કરો. તો તે વિષયો છે ઘરચકલીની માળો બાંધવાની કવાયત, બીજું છે પતંગની દોરીથી ઘવાયેલું પંખી, ત્રીજું છે સુઘરીની વસાહત, અને ચોથું છે ચબૂતરાના પંખીઓ. તો અહીં આપણે વિષય નંબર 3 સુઘરીની વસાહત વિશે માહિતી મેળવશું.
તો તે કંઈક આ પ્રમાણે છે. પંખીઓની નાતમાં નર સુઘરી જે ચતુરાઈપૂર્વક માળા કે વસાહતનું સર્જન કરે છે એ દ્રષ્ટિએ આગવી ઓળખ ધરાવે છે. એ આધુનિક દ્રષ્ટિએ આર્કિટેક્ટ એન્જિનિયર ગણાય છે. સુઘરી એની વસાહત ઊભી કરવા પાતળી ડાળીઓ કે સાંઠકડા ભેગા કરે છે. સાંઠકડી કે ડાળખીનો છેડો પસંદ કરવા પાછળનું કારણ એ હોય છે કે સાપ જેવા કોઈ ઘાતક જીવ સુઘરીના ઘર સુધી પહોંચી ના શકે. ડાળી પાતળી હોય એટલે વજનદાર સાપ નીચે સરકી જાય. માળામાં ભીની માટી રાખી સુઘરી પવનથી પોતાના માળાને સુરક્ષિત રાખે છે, જેથી ભારે પવનમાં ડાળખીઓથી બનેલો માળો ઉડી ન જાય. એવા જતનથી ઘર બનાવનાર સુઘરીને સુગૃહી એટલે કે સારું ઘર બનાવનાર કહે છે. કેટલીક વાર નર સુઘરીએ બનાવેલો માળો માદા સુઘરી રિજેક્ટ કરે છે. તે માળો નાશ પામે છે. પ્રથમ તબક્કે વર્ષા ઋતુની સિઝનમાં પાણી ધરાવતી જગ્યા અને કાંટાળા વૃક્ષની ડાળીનો છેડો પસંદ કરે છે. ત્યારબાદ ઘાસની પત્તીઓ ભેગી કરી આ એન્જિનિયર પગ અને ચાંચ વડે ગૂંથીને માળાને ગોળ આકાર આપે છે. માદા સુઘરી નરને નહીં પણ માળાને પસંદ કરે છે. ત્યાં એમનો સંસાર શરૂ થાય છે. મુખ્ય પ્રશ્ન 11 પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલો સવાલ છે, ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ શું કહે છે? તો તેનો જવાબ છે, ઉડી જતા પંખીઓને ઉદ્દેશીને કવિ કહે છે કે તમે મને જોઈને તમારી રમત છોડીને શા માટે ઉડી જાઓ છો? તમારી પાસે જે ગાય ચરતી હતી તેના જેવો જ હું નિરુપદ્રવી છું. હું કોઈ દિવસ તમને નુકસાન પહોંચાડીશ નહીં. મેં મારા માળીને તમારા તરફ કંઈ પણ ફેંકવાની ના પાડી છે. મારું ઉપવન એટલે કે મારો બગીચો તમારા માટે સદાય ખુલ્લું છે. તમારી કુદરતી ટેવ મુજબ તમે મારાથી ડરો છો તે હું જાણું છું, પણ તમને મારાથી પૂર્ણ સુરક્ષા મળેલ છે. તેમ છતાં જો તમે ઉડી જાઓ છો તો તેમાં ચોક્કસ કોઈ ક્રૂર વ્યક્તિનો હાથ હશે. કુદરતની સૌ જીવો પ્રત્યેની સમાનતાને ભૂલી જઈને તમારા પર ક્રૂરતા કરે છે તેવા લોકોથી હું પોતે પણ દુઃખી છું. બીજો સવાલ છે, ઉડી જતા પંખીઓને કયો ભય સતાવતો હશે? તો તેનો જવાબ છે, ઉડી જતા પંખીઓને લોકોની ક્રૂરતાનો ભય સતાવતો હશે. ત્રીજો સવાલ છે, તમે પંખીઓને ક્યારેય ઉડાડ્યા છે? કેમ? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, મારા ઘરની અગાશીમાં આવતા કબૂતરો અગાશી ગંદી કરતા હોવાથી હું તેમને ઉડાડું છું. કોઈક વાર કબૂતરો ચણતા હોય અને બિલાડી તેમને મારવા માટે ઘાત લગાવે તો તેવા સમયે પણ હું તેઓને ઉડાડું છું. આ સિવાય હું સોસાયટીમાં રમતો હોઉં કે ક્યાંક જતો હોઉં તો ચણતા કે બેઠેલા પંખીઓને ક્યારેય ઉડાડતો નથી. ચોથો સવાલ છે, તમે પશુ પંખીઓ માટે શું શું કરો છો? તો તેનો જવાબ છે, હું દરરોજ સવારે સોસાયટીના ચોકમાં પંખીઓને ચણ નાખું છું. તેમના માટે કુંડામાં પીવાનું પાણી રેડું છું. હું દરરોજ મારી મમ્મીએ બનાવેલી તાજી રોટલીને વાટકામાં ટુકડા કરીને દૂધ ઉમેરીને કૂતરાને ખવડાવું છું. અમે દર રવિવારે મંદિરે જઈએ ત્યારે બાજુમાં આવેલી ગૌશાળામાં જઈને ઘાસ ખવડાવીએ છીએ. હું જ્યારે મારા કાકાના ઘરે જાઉં ત્યારે તેમના ઘરે રાખેલ માછલી ઘરમાં માછલીઓને ખવડાવવું મને ખૂબ ગમે છે. પાંચમો સવાલ છે, કુદરતે સર્જેલા બધા જીવો સમાન ગણાય? હા કે ના, શા માટે? તો તેનો જવાબ છે, હા, કુદરતે સર્જેલા બધા જીવોને ચોક્કસ સમાન ગણવા જોઈએ, કારણ કે કુદરતમાં સૂર્ય દરેકને સમાન પ્રકાશ અને ઉર્જા આપે છે. વરસાદ પણ કોઈ ભેદભાવ વિના સૌને પોતાના જળની પૂર્તિ કરે છે. પવન પણ દરેક જીવને સમાન શીતળતા પ્રદાન કરે છે. આ ઉપરાંત ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હું સર્વે જીવો પ્રત્યે સંભાવયુક્ત રહું છું.
હું ક્યારેય કોઈ પ્રત્યે દ્વેષ કે પક્ષપાત કરતો નથી. મુખ્ય પ્રશ્ન 12. આ કવિતાના રાગ પરથી ગાય વિશે 4 નવી પંક્તિઓ આપી છે. તે વાંચો અને કબૂતર કે માછલી કે અન્ય મનપસંદ પ્રાણી કે પક્ષી પસંદ કરી નવી કવિતા બનાવો. તો અહીં કબૂતર વિશે કવિતા જોઈએ. રે કબૂતરો સુખથી ચણજો, દાણા વાચણ ખાજો, શાને આમ મુझથી ડરીને આઘા આઘા ખસો છો. પાસી જેવો ભ્રમણ કરતો મોર તેવો જ હું છું, નાના કોદી તમ ઉપર હું કાંકરી એક ફેંકું.